તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા રહો તૈયાર। હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ગરમીને લઈને એલર્ટ। બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી છે। તાપમાન વધતા લોકોને સચેત રહેવા સૂચના। દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો સંઘ પ્રદેશ દમણમાં પણ હીટવેવની આગાહી। સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લામાં હીટવેવની આગાહી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે। અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે ગરમીની આગાહી કરવામાં આવી। રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત। તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। 3 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે બબાલ થઈ। કસ્બા વિસ્તારમાં જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ બાદ પથ્થરમારો થયો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળું વિખેર્યું। બબાલ બાદ 15થી પણ વધુ વાહનોમાં તોડફોડની સાથે 2 લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો। 2 ઇજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલાને થાળ્યા। ભારતની ભવ્ય જીતની દેશભરમાં ઉજવણી થઈ, તો અમદાવાદમાં પણ ફટાકડા ફોડી લોકોએ જીતની ઉજવણી કરી હતી। વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યભરમાં જીતનો જશ્ન જોવા મળ્યો। ચેમ્પિયન ટ્રોફી ફાઇનલમાં ભારતની ભવ્ય જીતની ક્રિકેટર અક્ષર પટેલના પરિવારજનોએ ઉજવણી કરી। અક્ષર પટેલના પરિવારે ટીમ ઇન્ડિયાને અભિનંદન પણ આપ્યા। ભરૂચના ક્રિકેટ રસિકોના ઉજવણીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। 532 વિસ્તારમાં માનો મેદની ઉમટી ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। તો ભાવનગરમાં પણ ભારતના વિજયની શાનદાર ઉજવણી થઈ। શહેરના રૂપાણી સર્કલ ખાતે હજારો લોકો થયા એકઠા। લોકોએ ફટાકડા ફોડી મનાવી જીતની ખુશી। ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિડીયો વાયરલ થયો છે। ભવંસ સ્કૂલમાં ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપલેના સીસીટીવી વાયરલ થયા। તો સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી। છેલ્લી બેન્ચ પર વિદ્યાર્થીનીઓની કાપલીની આપલે કરતા સીસીટીવી સામે આવ્યા। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ ભૂલાઈ। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની દુર્ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ છે। 831 દુકાનમાં પંચનામાની કાર્યવાહી પોલીસે કરી પૂરી। હજુ માર્કેટની 12 જેટલી દુકાનના પંચનામા બાકી છે। આગમાં સૌથી વધુ 12 દુકાનોને નુકસાન થયું છે। ફાયર બ્રિગેડના જવાનોની મદદથી 12 દુકાન ખોલાશે। વેપારીઓએ 1 કરોડનો સામાન બહાર કાઢી શક્યા। વીમા કંપની દ્વારા ક્લેમ પ્રોસેસ પણ શરૂ કરાઈ છે। રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરશે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કરી જાહેરાત। પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાલની જાહેરાત। રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ સરકારના નિર્ણય સામે 1 એપ્રિલથી કરશે આંદોલન। સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરૂ કરતા રોષ। થાનગઢમાં સરકારી ગોડાઉનમાં આગને લઈને તપાસ શરૂ થઈ છે। ચોટીલા પ્રાંત અધિકારીએ 3 લોકોને પાઠવ્યું સમન્સ। સેન્ટ્રલ વેરહાઉસિંગના મેનેજર અને ગોડાઉન મેનેજરને સમન્સ પાઠવવામાં આવ્યું। વડોદરામાં તત્વ પ્રાઇમ સોસાયટીની દિવાલ ધરાશાય થઈ। ચાણી વિસ્તારમાં બિલ્ડિંગના 2 બ્લોક નમી પડ્યા। રહીશોએ બિલ્ડર અને તંત્ર સામે ઠાલવ્યો રોષ। ભાવનગરમાં રેગિંગમાં અલગ અલગ 2 ફરિયાદ થતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ થયા ફરાર વિદ્યાર્થીઓને હાજર થવા માટે ડીને કર્યું ફરમાન। રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત થયું છે। અજાણ્યો કાર ચાલક બુલેટને ટક્કર મારીને ફરાર થયો। 8 દિવસ પહેલા જ યુવકના થયા હતા લગ્ન। ઢેબર રોડ પાસે અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું।
ગોંડલમાં યુવક ગુમ થવા મામલે તપાસ તેજ કરવામાં આવી. તરઘડિયામાં હિટ એન્ડ રનમાં મૃતક યુવકની કરાશે ઓળખ. ગુમ થયેલા યુવકનું અકસ્માતમાં મોત થયાની પોલીસને શંકા છે. ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાના આક્ષેપ. અંબાજી દાતા વચ્ચે ત્રિશુળિયા ઘાટીમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બેકાબુ ટ્રક ચાલકે કારને ટક્કર મારી. ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં મરવા મજબૂર કરનાર પિતા પુત્ર દલાલની ધરપકડ. મકાનના ટોકન પેટે આપેલા 1 લાખ રૂપિયા પરત લેવા પરિવાર મરવા મજબૂર થયો તો સામૂહિક આપઘાતમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી. મહીસાગરમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી. ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરતો વિડીયો વાયરલ થયો. વડોદરાથી લુણાવાડા જતી બસનો વિડીયો વાયરલ થયો. ટૂંક સમયમાં સુરત કોર્પોરેશન શેર માર્કેટમાં એન્ટ્રી કરશે. 200 કરોડના ગ્રીન બોન્ડને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આવકના સ્ત્રોત ટાંચા થશે ત્યારે એસએમસીને કામ લાગશે બોન્ડ. સુરત મનપા બોન્ડ ઉપરાંત ઇન્વિટ દ્વારા માર્કેટમાંથી રૂપિયા ઉઘરાવશે. શહેરી વિકાસ વિભાગે ગ્રીન બોન્ડને મંજૂરીને મહોર મારી છે. એપ્રિલમાં લિસ્ટિંગ કરવામાં આવે તેવી ગણતરી છે. સોમનાથ મંદિરથી કુપા પ્રસાદ વિસ્તાર શરૂ થયું છે. 3.56 લાખ ભક્તોને ઘરે ભસ્મ રુદ્રાક્ષનો પ્રસાદ મળશે. મહાશિવરાત્રિએ બિલ્લી પૂજા કરાવનાર ભક્તોને ઘરે પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ. ભાવિકોના ઘરે કૃપા પ્રસાદ સુધી પહોંચાડવા રોજના 100 જેટલા સ્થાનિક યુવક યુવતીઓ એન્વેલપ તૈયાર કરવાની સેવામાં જોડાયા છે. 1.55 લાખથી પણ વધુ પોસ્ટ મારફતે કૃપા પ્રસાદની વ્યવસ્થા. ભાવનગરના પાલીતાણામાં નરાધમે 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ કરતા પોલીસ ફરિયાદ. છોટાઉદેપુરમાં ટીખળખોર યુવકો ડિવાઈડરની રેલિંગો તોડીને ફરાર થયા. ટીખળખોરો સામે નિયંત્રણ લાવવા માટે લોકોની માંગ.